ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભર શિયાળે આજથી 3 દિવસ માવઠાની આગાહી. જુનાગઢના વધુ એક આશ્રમ અને સંસ્થાને લઈને વિવાદ. જુનાગઢમાં પતિના આપઘાતના બીજા દિવસે પત્નીએ પણ જીવન ટૂંકાવ્યું. અને જુનાગઢ જેલમાં કાચા કામના કેદીનો ગળાફા
હાસો ખાઈને આપઘાત। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ભર શિયાળે આજથી 3 દિવસ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। તેમણે વર્ષના અંતે રાજ્યમાં ફરી એક માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 3 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર જિલ્લા પ્રભાવિત થઈ શકે છે। તારીખ 26 થી 28 ડિસેમ્બર માવઠું થવાની સાથે ઠંડી પણ વધશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈશાનના ચોમાસાનો પ્રભાવ માવઠાનું કારણ બનશે। ઉત્તર ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર થવાની સંભાવનાઓ નોંધાઈ રહી છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જ્યાં સૌથી વધુ માવઠાની શક્યતા છે એવા વિસ્તારોના ખેડૂતો સહિતના લોકોના જીવ ઉચ્ચક થઈ ગયા છે। 2024ના વર્ષની વિદાય છે એ રાજ્યની અંદર માવઠા સાથે થવા જઈ રહી છે, એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠાના ઝાપટાઓ છે એ રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે। એટલે કે અત્યારે જોવા જઈએ તો ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનું બહોળું સર્ક્યુલેશન છે અને એની અંદર 850 HPA લેવલ અને 700 HPA લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે। એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોની અંદર પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે, ત્યાં પણ સામાન્ય કરતાં ભારે ઝાપટા છે એ પડી શકે છે। મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ પડી શકે છે। 27, 28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે। એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તાપી, નર્મદા, એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી। કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે, એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે, બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે માવઠાના ખતરાથી બહાર છે, પણ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે ત્યાં એકદમ છૂટાછવાયાના હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 26, 27, 28 તારીખનું જે આ માવઠું થવાનું છે એમાં ખાસ કરીને 27 ડિસેમ્બર 2024ના રોજ માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે અને વિસ્તારો પણ વધારે જોવા મળશે અને આ માવઠું છે એની સંપૂર્ણ અસરમાંથી આપણે 28 ડિસેમ્બર 2024ના રોજ મોડી રાત સુધીમાં આપણે આ સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થઈ જશે અને આપણે સંપૂર્ણપણે આમાં મુક્ત થશું, પણ ત્યાં સુધીમાં આપણે અનેક વિસ્તારોની અંદર માવઠાને કારણે નુકસાની થઈ શકે છે અને આ માવઠું પૂર્ણ થશે એટલે સાથોસાથ માવઠું પૂર્ણ થતાની સાથે જ 24 થી 48 કલાકની અંદર રાજ્યમાં તીવ્ર ઠંડીનો પણ માહોલ જોવા મળશે। ઠંડીની પણ ફરીથી શરૂઆત થાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। એટલે આ એક માવઠું થવાનું છે જેની દરેક ગુજરાતી ભાઈઓએ નોંધ લેવી। જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં સત્યના સંવાદ કાર્યક્રમમાં મહંત મહેશગીરી સામેના આક્ષેપોમાં તથ્ય વગરના પુરાવાઓ પોકળ સાબિત થયા હતા। જૂનાગઢના નાથ ભૂતનાથના પ્રાંગણમાં ભૂતનાથ દાદાએ સૌને સંયમ દાખવવાની શક્તિ પ્રદાન કરી મહેશગીરી અને પત્રકાર જગદીશ મહેતા વચ્ચેના સીધા સંવાદમાં કોઈ આધાર પુરાવા વગરની પોકળ વાતો બાદ મયારામ આશ્રમનો એક નવો વિવાદ ઉભરી આવ્યો છે। અવિરત 3 કલાક સુધી થોડા આરોહણ અવરોહણ વચ્ચે
રાજકોટના પત્રકાર જગદીશ મહેતા, અમદાવાદના દીક્ષિતભાઈ, કિશનભાઈ અને પાઠકભાઈએ સ્વસ્થ અને તંદુરસ્ત વાર્તાલાપ કર્યા પછી મહેશગીરી પરના આક્ષેપોમાં પુરાવાઓમાં વજૂદ નહીં હોવાથી આ સંવાદને વિરામ આપીએ છીએ, પણ આ શરૂઆત છે, અંત નથી તેમ કહીને જગદીશભાઈ મહેતાએ તથા તેના સાથી પત્રકાર મિત્રોએ જે પ્રશ્નો પૂછ્યા તેના વિસ્તૃત જવાબો મહેશગીરી બાપુએ જાહેર સંવાદમાં રજૂ કર્યા હતા. એ બંધારણના અંદર અખાડો શબ્દ લખેલો નથી. એ બંધારણમાં લખેલું છે દશનામ સંન્યાસી ગુરુ શિષ્ય પરંપરા મુજબ આવતા ચેલા અથવા તો એ દશનામ સંન્યાસી એ પરંપરામાં આવતો હોય એની નિમણૂકની સત્તા કલેક્ટર, બધા જ કાગળો સત્ય એ બધું જાણીને કલેક્ટર નિયુક્તિ કરશે. આ બંધારણનું મૂળ છે સાહેબ. હવે એક તો સત્ય હોવું જોઈએ, બીજું એ પરંપરામાં હોવું જોઈએ, ગુરુ શિષ્ય પરંપરામાં હોવું જોઈએ. એના પેરામીટર્સ છે. આ પેરામીટરમાં આવ્યા પછી જ એની નિમણૂક થાય. થયું શું ત્યાં? એ પરંપરામાં અંબાજીના પીરજી એકવાર મહંત બન્યા. ત્યાં જ્યારે રઘુનાથગીરીજી ગુજરી ગયા ત્યારે રમેશગીરી એમના ચેલા બન્યા. પછી શું થયું કે ભવનાથ મંદિરમાં 2-4 ચેલા હતા, એમની એકાબીજાના સાથે લડાઈ ચાલતી, એટલે રમેશગીરીના વિરુદ્ધ થોડા ફરિયાદો કરવામાં આવી ને ફરિયાદો કરવામાં આવી તો એમનો 1 મહિના 1 વર્ષનો જે હુકમ હતો એની જગ્યાએ પછી પીરજીએ કાગળો મૂક્યા. અંબાજી મંદિરના જે બ્રહ્મલીન થયા એમણે કાગળ મૂક્યા. પછી એમના મહંતીનો ઓર્ડર થયો એટલે મૂળ ગાદીએ પાછા આવી ગયા. મૂળ ગાદીએ પાછા આવ્યા પછી શું થયું કે જે તે વખતે હરિગીરી કોની મદદ લીધી, મેં બીજાના નામ લેવા નથી, મેં પહેલા જ કીધું છે. બીજાના એવા મદદ લઈને હરિગીરીએ ત્યાં કબજો જમાવ્યો. કબજો જમાવીને પછી કલેક્ટર સાથે જે કંઈ થયું એ પત્ર એણે પોતે જમા કરાવેલો છે સાહેબ. તો તમે જેમ કહો છો કે તમે કીધું પુરાવા ક્યાં, તો એ પત્ર સાહેબ સરકારી કાગળોમાં નીકળેલો પત્ર છે. મેં મારા ઘરમાં છાપીને નથી મૂક્યો. આરટીઆઈ થઈ હતી. આરટીઆઈ ના અંદર રાજુગીરી કરીને સાધુ હતા, જેની પ્રેસ કોન્ફરન્સ મેં આ મીડિયાના સામે કરી હતી. એણે બકાયદા 600 રૂપિયા ભરીને એ કાગળો કલેક્ટર ઓફિસમાંથી મેળવ્યા. એ સરકારી કાગળો ઉપર સિક્કા મારેલા હતા અને સિક્કા મારેલો કાગળ ત્યાં રજૂ કરવામાં આવ્યો અને પછી એ મારા પાસે આવ્યો અને 2021માં હતું કાગળ. 2021માં એ કાગળ એને લીધેલો અને મને આવ્યો. એટલે જ્યારે હું તો વિરોધ ત્યારે પણ કરતો હતો, પણ સાંભળતું કોઈ નહોતું. એક વાત છે કે ઘણી વખતે તમે જ્યાં દરવાજો છે ત્યાં જ ટકોર કરો, દિવાલે જઈને માથા પછાડીને કઈ ન થાય. તો સમાજ કે મીડિયામાં જવા પહેલા કલેક્ટર જ એનો બોસ છે, તો કલેક્ટરમાં અરજીઓ તો કરી જ હતી. કલેક્ટરમાં તો કીધું જ હતું. કલેક્ટરને કીધું સાહેબ, મામલતદારને કીધું, મંત્રીને કીધું, ધારાસભ્યને કીધું, મુખ્યમંત્રી સાહેબને કેશોદ એરપોર્ટ ઉપર કીધું. મારા સામે મુખ્યમંત્રી સાહેબે રાઘવજી પટેલને કીધું કે આ મેટર જોવો, ગંભીર છે. અને અત્યારના કલેક્ટર છે એમને કીધું, એ નવા નિમાણ હતા, કે આ મેટરને જોજો. એમણે બાહેંધરી આપી કે હા અમે આનો નિર્ણય કરશું. આ બધું થઈ ગયું છે. હવે તમે મજાની વાત સાંભળો. એ થઈ ગયા પછી કલેક્ટરે જ્યારે તપાસ શરૂ કરી તો એમાં એ ખબર પડી કે રચિત રાજને જ્યારે અહીંયા એના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને અહીંથી કાઢી નાખવામાં કે બદલી કરવાની વાત આવી, તો એણે જતા પહેલા જે ઓર્ડરનો સમય પૂરો નથી થયો એ સમય પહેલા, એટલે 6 મહિના પહેલા 2 વર્ષનો ઓર્ડર અસંવૈધાનિક રીતે કરીને વયો ગયો. એટલે લીગલી આમાં તમને ખબર પડશે જ. બાકી વકીલો બેઠા છે કે એક મેજિસ્ટ્રેટના પાસેથી જ્યારે કોઈ ઓર્ડર નીકળી જાય તો એને પાછો ખેંચવા માટે પણ લીગલ બધા એસ્પેક્ટ જોવા પડે. ગિરનાર સફાઈ અભિયાનની વાત આવે ને આવી બધી વાત આવે તો અહીંયા તમને કહી દઉં કે જે તમે ડોક્ટરની વાત કરી, એન્જિનિયરની વાત કરી, પોલીસની વાત કરી, આ સૌ પ્રથમ વાત કરી કોણે? જરા અહીંયા બધા બેઠા છે એમને પૂછજો. આ મહેશગીરીએ વાત કરેલી કે ડોક્ટર બનવા માટે લાયકાત હોય, ડોક્ટર બનવા માટે લાયકાત હોય, એન્જિનિયર બનવા માટે લાયકાત હોય, પોલીસ બનવા માટે લાયકાત હોય, તો સાધુ બનવા માટે શાન માટે ના હોવી જોઈએ. આ ભરતી મેળા જે થઈ રહ્યા છે, આ ભરતી મેળાના લીધે જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનનો જવાબદાર કોણ? તમે સંતો અહીંયા બેઠા છો, આ વાત કરી છે મેં સમાજના સામે વાત કરી
ધર્મસભામાં પણ વાત કરી છે, જનતાના વચ્ચે પણ વાત કરી છે. તો આ પ્રશ્ન તો મેં કરેલા છે, એક વાત. બીજી વાત, આ દેશના અંદર ક્યારેય એવી ચર્ચાઓ જ નથી કે ગીતામાં પણ આ કોમન છે ને કુરાનમાં પણ આ કોમન છે. એના ઉપર ચર્ચા કરવા કરતા દર વખતે આ થઈ છે કે કુરાનમાં ખોટું છે ને ગીતામાં ખોટું છે, પણ કોમન શું છે? તો આજે તમારો ને મારો કોમન ઇન્ટરેસ્ટ જો ગિરનાર સફાઈનો હોય તો શા માટે પછી સાથે મળીને ના ચાલુ કરીએ? કેમ કે હું તો પ્રયત્ન કરું જ છું, અને જ્યારે હું ગિરનાર સફાઈની વાત કરું ત્યારે ફક્ત સાધુ સંતોષ શા માટે? ગિરનારના અંદર જે કોઈ જૂનાગઢના એવા તથાકથિત લોકોએ પાપ કરવાનું કામ કર્યું છે, ધર્મની જગ્યા સાથે છેડા કરવાના કામ કર્યા છે, અને કદાચ એમના સાથે તમારા સંબંધો અથવા ખોટા નીકળે તો તમને પણ એનો જવાબ આપવો પડશે કે હા, તમે એના ઘરે જમવા ગયા હતા, અથવા તો તમે એના ફંક્શનમાં હતા, તમારા ક્યાંકના જો સાંભળી લો, આ હાર જીત નથી, આ સંવાદ છે. પેલી વાત તો તમે આ સાંભળો, આ હાર જીત નથી, આ બહુ ગંભીર વાત છે સાહેબ. એમનો હેતુ પણ એ જ છે ને મારો હેતુ પણ એ જ છે. તો પહેલા જ તમને કહું છું, આ હાર જીત નથી. એટલે તાળીઓ વગાડો ને એ બધું કરો, ઠીક છે, પણ સંયમ રાખજો. મને મારો એક સ્વભાવ છે. શું સ્વભાવ છે? કે હું જ્યારે વાત કરું તો તથ્ય સાથે વાત કરું, કાગળો સાથે વાત કરું, જે કેવું છે એ વ્યક્તિ વિષય વસ્તુને લગતી વાત કરું, ફક્ત સાંભળીને વાતો નથી કરતો. મારા માટે જે કઈ અત્યારે વાતો થઈ, એક પણ વાત એ પુરાવા વગર થઈ છે, કોઈ પણ પુરાવા નથી. જૂનાગઢના વધુ એક આશ્રમ અને સંસ્થાને લઈને વિવાદ સર્જાયો છે. ગિરનાર રોડ પર આવેલ મયારામ આશ્રમ અને વ્યાસ ભુવનમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કરી આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કર્યા હોવાનો આક્ષેપ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ કર્યા હતા. મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ અગ્રણી ગિરીશ કોટેચા સામે વધુ એક પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યો હતો કે ગિરનાર રોડ પર આવેલ મયારામ આશ્રમમાં તેમણે અને તેમના પરિવારજનો ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની ગયા છે. તેમની પાસે આવેલા વ્યાસ ભુવનમાં પણ તેઓ ગેરકાયદેસર ટ્રસ્ટી બનેલા છે. વ્યાસ ભુવનના ટ્રસ્ટીનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 22 ફેરફાર થયા છે. તારીખ 13 જૂન 2017 ના રોજ ગિરીશ કોટેચા દ્વારા અરજી કરવામાં આવી હતી. ટ્રસ્ટના બંધારણ મુજબ ઓછામાં ઓછા 5 ટ્રસ્ટીઓ હોય તો ફેરફાર થઈ શકે તેની અમલવારી થઈ નથી. તારીખ 22 જૂન 2017 ના રોજ ચેરિટી કમિશનર દ્વારા ગિરીશ કોટેચાને તેમના ટ્રસ્ટી તરીકેનો હુકમ કરી દીધો હતો. આ સમગ્ર મામલાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા તમામ બાબતોને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે વ્યાસ ભુવનની જમીન તેમના ટ્રસ્ટીઓએ વહેંચવા માટે કમિશનરમાં મંજૂરી લીધી હતી. 1997માં તેમની હરાજી કરવામાં આવી હતી, ત્યારે કિંમત ચૂકવીને દસ્તાવેજ કરીને જમીનની ખરીદી કરી હતી. હાલમાં વ્યાસ ભુવનમાં ટ્રસ્ટી જૂથ તે પ્રાઇવેટ ટ્રસ્ટ છે અને તે ટ્રસ્ટના હોદ્દેદારોએ તેમના નામ દાખલ કરાવ્યા હતા. મયારામ આશ્રમમાં પણ તેમના ટ્રસ્ટીઓ પ્રથમ મહેશગીરી બાપુ પાસે ગયા હતા, પરંતુ તેમણે ટ્રસ્ટી બનવાનો ઇનકાર કરતા તેમના ટ્રસ્ટી મંડળના સભ્યો મારી પાસે આવી અને મને ટ્રસ્ટી બનાવવા વિનંતી કરી હતી. મેં પહેલાં જ કીધું કે કોઈ પક્ષ, પાર્ટી કે સરકારની વાત નથી, પણ એક વ્યક્તિ પોતાના પદના દુરુપયોગ કરીને ધર્મની સંપત્તિ પચાવી પાડવા માટે જે કૌભાંડો કરે છે, અને એણે જાહેરમાં એવું કીધેલું કે મારો એક પણ કાગળ આવે અથવા તો એક પણ કૌભાંડ આવે તો હું જાહેર જીવન છોડી દઈશ. તો હું કહું છું કે મેં બે આજે મૂક્યા છે. એક છે વ્યાસ ભુવન વ્યાસ આશ્રમ જે હતું એનું, અને બીજું મયારામ આશ્રમનું. વ્યાસ આશ્રમ કે ભુવનની વાત કરું તો વ્યાસ ભુવનમાં એવું થયું છે કે ખોટી રીતે નિમણૂક થઈ, એક જ ટ્રસ્ટી બચ્યો હતો. તો એનો નિયમ છે કે ચેરિટી કમિશનરમાં પહેલાં અરજી થાય, ચેરિટી કમિશનરની પરવાનગી લેવામાં આવે, પછી ચેરિટી કમિશનર મદદ કરે, ચેરિટી કમિશનર આગળ વધે ને પછી સાથે મળીને એના મદદથી ટ્રસ્ટી નીમવામાં આવે. ત્યાં એક જ ટ્રસ્ટી વધ્યો હતો, એને કંઈક નોકરીની લાલચ આપી કે તને કોર્પોરેશનમાં નોકરી આપશું, કંઈ એ બધી વાતો આપણે એક બાજુ મૂકીએ. પણ એ એક ટ્રસ્ટીએ ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યો. પછી ગિરીશ કોટેચાએ પોતે પોતાના દીકરાને બનાવી લીધો, અને એ બે મળીને પોતાના પત્નીને બનાવી લીધું. એક ટ્રસ્ટમાં આખું ઘર ઘૂસી ગયું, એ વ્યાસ ભુવન પડાવી લીધું, અને એના પછી મયારામ આશ્રમ જે છે એ મયારામ આશ્રમમાં હવે ઘૂસ્યા. ત્યાં હરસુખભાઈ ત્રિવેદી એડવોકેટ છે, એ ભાઈએ
જે બિશ્નોઈ સમાજના સંત છે, જેના સામે બિશ્નોઈ સમાજ બધું નતમસ્તક થતો હોય, વડાલમાં અત્યારે છે, એમને કીધું કે તમે આ વૃદ્ધ થઈ ગયા છો, તમે ટ્રસ્ટમાંથી નીકળો તો તમારા શિષ્યોને અમે લઈએ. આવું કહીને ત્યાગપત્ર લીધું, શિષ્યો પાસેથી આધાર કાર્ડ વગેરે લઈ લીધા અને પછી એમનું અપમાન કર્યું. એ અપમાન શું કર્યું કે એમને શિષ્યોને રાખવાની જગ્યાએ, બિશ્નોઈ સમાજના શિષ્યોને રાખવાની જગ્યાએ ગિરીશ કોટેચાને એમાં ઘાલી દીધો. હવે આ પણ ગેરકાયદેસર થયું, કેમ કે એમાં વાંધા અરજી હતી. વાંધા અરજી 3/12/2024 મુકાણી અને વાંધા અરજી હોવા છતાં અહીંનો ચેરિટી કમિશનર જે છે, નાયર જે હતો, એ ભાઈએ શું વહીવટ થયા કે શું ભ્રષ્ટાચાર કર્યા, જે 6 મહિના 8 મહિના કામ નથી થતા, જે 6 વર્ષ પબ્લિકને લાગી જાય. MLA પોતે કીધું. આ ચેરિટી કમિશનરે જ્યારે અમને બોલાવીને અમારા ટ્રસ્ટમાં નિમણૂક કરવાની હતી ત્યારે અમને બોલાવીને ઇન્ટરવ્યૂ લીધા, 1-1 કલાક બેસાડી રાખ્યા અને આને ઘર બેઠા વાંધા અરજી હોવા છતાં એમાં ટ્રસ્ટી બનાવી દીધો, હુકમ બારે પાડી દીધો. તો આવા કૌભાંડો ને ભ્રષ્ટાચાર થયા છે, જેના સામે મેં અવાજ ઉપાડ્યો અને બ્રાહ્મણ સમાજને કીધું કે તમે 3 પાંખોમાં એકાબીજા સાથે બાંધો છો, આગળ આવો, તમારી સંપત્તિઓ લૂંટાઈ જાય છે, એની કરતાં બ્રાહ્મણ સમાજની વાડી બનાવી દો. જયદેવ જોશીને કીધું તું વકીલ છે ભાઈ, આગળ વધ, બ્રાહ્મણ સમાજ માટે આટલું કંઈ કરવાની ઈચ્છા હોય તો આ કરને, જેનાથી તું આગળ જઈને ને આ બ્રાહ્મણ સમાજની વાડી આ સમાજને આપી શકે. તો આ જે થઈ રહ્યું છે, જે ખોટું છે, ધર્મની સંપત્તિ પચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પહેલાં ભવનાથમાં ટ્રસ્ટ બનાવવાના પ્રયત્નો કર્યા, એ વાત એને ખોટી કરી કે ઉત્સવ સમિતિને એવું બધું ટ્રસ્ટ જ બનાવતા હતા. આ લોકો પણ ત્યાં ફાવ્યા નહીં, પછી આ બીજા આશ્રમોમાં ચાલુ કરી દીધું. તો આ ખોટું છે, એનો અવાજ ઉપાડી રહ્યો છું. એણે એમ કીધું કે આપણે વ્યાસ આશ્રમ આ જગ્યા બ્રહ્મ સમાજની છે અને પડાવી લેવામાં આવી. મેં તાત્કાલિક જેમ રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ દીધો હતો ને, એ જ રીતે અત્યારે પણ મેં બધાને બોલાવીને કીધું, આ જગ્યાની 30 વર્ષ પહેલા 1994માં ચેરિટી કમિશનરે હરાજી કરી રાજકોટમાં. ક્યાં? કેટલા વર્ષ પહેલા? 1994માં. એ હરાજીમાં અમે ભાગ લીધો હતો અને આ જગ્યા અમે હરાજીમાં, કાયદેસર હરાજી ન થાય, 1, 2 ને 3 બોલાતું હોય એ રીતે ચેરિટી કમિશનરનો આ 1994માં આ કાગળ તેનો આ જાહેર નોટિસ અને આની કાયદેસર હરાજી કરવામાં આવી હતી. આ ચેરિટી કમિશનરનો હુકમ. હવે આ જગ્યા છે એ બ્રહ્મ સમાજની જગ્યા નથી. શંભુ પ્રસાદ ની આ જગ્યા એ રાજ જ્યોતિષ કહેવાતા અને હરાજીમાં પણ જગ્યા એને જ મૂકી હતી. આ જગ્યા હરાજીમાં પણ એને મૂકી હતી. એનું પોતાનું ટ્રસ્ટ છે. આજ મારા ભાભી માટે થઈને હું ટ્રસ્ટ બનાવું કે ભાઈ આ ટ્રસ્ટ છે, ગરીબ માણસને મદદ કરવાનો, એમાં કોને લેવો કોને ન લેવો એ તો એને નક્કી કરવાનું હોય. આ અંબાજી જગ્યા તો નથી કે જે તું પડાવવા નીકળો તો, આ તું જે ભૂતનાથની જગ્યા પડાવવા નીકળો તો. આ તો હરાજીમાં લીધેલી છે મારો બંગલો, અને એ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતો. એ ટ્રસ્ટની અંદરથી અમે હરાજીમાં જગ્યા લીધી. પાછળની જે જગ્યા છે એ પ્રત્યુષના પપ્પાએ, કારણ કે એની પારિવારિક સંબંધ છે. હવે એ ટ્રસ્ટમાં કોને 3-4 ટ્રસ્ટી ઓફ થઈ ગયા હતા, એટલે પ્રત્યુષના પપ્પા મારી પાસે આવ્યા, કારણ કે અમારો આની અરે પારિવારિક સંબંધ છે. એને કીધું ભાઈ ગિરીશભાઈ, અમારે તમને આમાં ટ્રસ્ટી તરીકે લેવા છે. હવે એના બાપુજીનું ટ્રસ્ટ છે. એ આ ખોટા બોલો માણસ કહેતો હતો ને કે બ્રહ્મ સમાજની જગ્યા છે, હાલ તારી ભાઈ કાગળ હોય તો બતાય. આ જગ્યા એના બાપુજીનું ટ્રસ્ટ હતું, એના દાદાનું. એને આ જગ્યા હરાજીમાં કાઢેલી હતી. એટલે પેલી વાત તો એ કે પ્રત્યુષ મારી પાસે જ બેઠો છે, પ્રત્યુષની જ મોઢે વાત તમે સાંભળી લેજો. હવે મયારામ બાપુની જે વાત કરતો હતો, એ મયારામ બાપુમાં મને 5 મહિના પહેલા ટ્રસ્ટી તરીકે લીધો. મયારામ બાપુના આશ્રમની હાલત એવી છે કે 100 વર્ષ જૂનું બિલ્ડિંગ, ત્યાં 60 છોકરા છે, ગરીબ માણસોના, મા બાપ વગરના છોકરા, એની ફી નથી લેવાતી. 37 ગાયો છે, એનો દર મહિનાનો 80,000 રૂપિયાનો ખર્ચો થાય. આ ટ્રસ્ટમાં પેલા વેલા આ જ લોકો જે ટ્રસ્ટીઓ છે, એમાં મુક્તાનંદન કરીને ટ્રસ્ટી હતો આ મહેશગીરીનો. આ લોકો મહેશગીરીને ટ્રસ્ટી બનાવવા ગયા હતા. એને જવાબ ન દીધો. એનો જવાબ તમે મનસુખ વાજાને એની પાસેથી લઈ લેજો. એને એમ કીધું ભાઈ મારી પાસે અત્યારે ટાઈમ નથી. બીજું, મને ઈ પણ મયારામ બાપુમાં હાથે પગે લાગીને ટ્રસ્ટી બનાવ્યો, અને એમાં પણ ખાસ કરીને આ જે આપણા તનસુખગીરી બાપુ પણ એ ટ્રસ્ટમાં હતા. એને સૂચન કર્યું કે જો ગિરીશભાઈને તમે ટ્રસ્ટમાં લેવો ને તો આપણને, હું એમને પણ મદદ કરતો હતો. આ 60 લાખ રૂપિયાનું જયારે મેં એને દાન અપાયું ત્યારે ક્યાં હું ટ્રસ્ટી હતો. પછી લોકોને એવું થયું, કારણ કે મારા બંગલાની બાજુમાં જ મયારામ બાપુ આશ્રમ છે, 60 છોકરા ગરીબના ભણે, 38 ગાયો છે. આને નિભાવવાનો ખર્ચ તો દર મહિને એમ કે ગિરીશભાઈ છે તો આપણને ક્યાંક ને ક્યાંક થઈને દાન પુણ્ય પણ અપાવશે ને મદદ કરશે.
એટલે હાથે પગે લાગીને મને 5 મહિનામાં ટ્રસ્ટી લીધો ને એ પણ બધાએ ભેગા થઈ અને ઠરાવ કરીને ચેરિટી કમિશનરમાં મોકલો અને એ ચેરિટી કમિશનરે મંજૂર કર્યો. મારા માટેનો તાત્કાલિક ખુલાસો કર્યો કે આ વ્યાસ ટ્રસ્ટની જગ્યા એના બાપુજીની જગ્યા હતી, બ્રહ્મ સમાજની આ જગ્યા નહોતી. એના દાદા શંભુ પ્રસાદે હરાજીમાં કાઢી હતી ને 30 વર્ષ પહેલા અમે હરાજીમાં ગયા હતા રાજકોટ, અને ચેરિટી કમિશનની હાજરીમાં 3 જણા બીજા હરાજીમાં પણ હતા. જે વધારે બોલી અને જગ્યા આપવાની હતી એ રીતે અમારી જગ્યા લીધેલી હતી. હવે મેઇન વાત છે, ખાસ કરીને જેની જગ્યા છે આજે પણ પ્રત્યુષ જ આ બાકીની જગ્યાનું સંચાલન કરે. લાઇટ બિલ એના નામના આવે છે, હાઉસ ટેક એના નામનું છે. અહીંયા માત્ર એક શિવનું મંદિર છે ને હવેલી છે, એની પૂજા પાઠ કરવી, એના માણસ રાખવા. એટલે એના ફાધરે ઈ સમય 2017માં મને આ 2017માં એના ફાધરે મને આમાં ટ્રસ્ટી તરીકે લીધો હતો. મારું નામ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી મહેરામદાસજી આશ્રમ. ટ્રસ્ટમાં એવું છે કે અમારું 100 વર્ષ જૂની આ સંસ્થા છે મહેરામ આશ્રમ. એમાં છેલ્લા 10 વર્ષથી હું ટ્રસ્ટી તરીકે આવ્યો, અને આની અંદર આવ ખંડેર હાલત જેવી હતી આ જગ્યાની. એટલે અમે અગાઉ 2-3 ટ્રસ્ટીઓ હતા કે જેની ઉંમરના હિસાબે એ નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી અમે ગિરીશભાઈને રજૂઆત કરી કે ભાઈ તમે આવો, કારણ કે અગાઉ એને 60 લાખ 50 લાખ જેવું દાન અમને અપાયું. એમાં ઉપરનો હોલ બનાવ્યો, છાત્રાલય બનાવ્યું, નવા રૂમ બનાવ્યા. એટલે ગિરીશભાઈને ત્રિવેદીભાઈ છે, ધનસુગીરી બાપુ ત્યારે જીવતા હતા, એણે પણ કીધું કે ગિરીશભાઈ તમે આવી જાઓ તો આ થોડોક વિકાસ વધારે ઝડપથી થશે. એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરી, મેં ત્રિવેદીભાઈ, ધનસુગીરી બાપુ, મગનભાઈ બોરીચાંગર, અને એને રજૂઆત કરતા ગિરીશભાઈએ હા પાડી. એટલે અમે આના વિકાસ માટે, અત્યારનો ખર્ચ એટલો બધો છે, કારણ કે 36 ગાયું છે અને 70 જેટલા વિદ્યાર્થીઓ છે, એને રહેવું, ખાવું, પીવું, એનો ખર્ચ બહુ થતો હતો. એટલે આવકનું સાધન બહુ કાંઈ હતું નહીં, કારણ કે ગૌશાળાનો ખર્ચ બહુ જ હતો. એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરીને ગિરીશભાઈને અમે ટ્રસ્ટીમાં 6 મહિના પહેલા લીધા. મહેશગીરી બાપુ પાસે અમારા ત્રિવેદીભાઈ ટ્રસ્ટી છે એ ગયા હતા, અને મહેશગીરી બાપુને કીધું કે ભાઈ તમે અમારા ટ્રસ્ટમાં આવી જાઓ. પણ 2-3 વાર ગયા હતા, પણ મહેશગીરીના માણસે એને એમ કીધું કે ભાઈ મારે રહેવું નથી એમ. મને હા એ ત્રિવેદીભાઈ ને પછી અમે ગિરીશભાઈ પાસે ગયા. ત્રિવેદીભાઈ કીધું કે ભાઈ અમે ગિરીશભાઈને અમે લેવા છે, તો તમે હા પાડો તો અમારે નથી લેવાય એમ. તો એને ના પાડી એના માણસોએ કે ભાઈ મારી પાસે ટાઈમ નથી એમ. પ્રત્યુષ જોશી, વ્યાસ નિવાસ ટ્રસ્ટ, જુનાગઢ. હું ટ્રસ્ટી તરીકે છું. આ છે 1994ની સાલની વાત છે. 1994ની સાલમાં અમારા દાદાએ જે તે સમયે આ જગ્યા ચેરિટી કમિશનર થ્રુ રાજકોટ ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા જાહેર અરજી આની કરી હતી, અને આ જગ્યા જે તે સમયે વધારે જે બોલી બોલાય એ લોકોને ચેરિટી કમિશનર જમીન આપે. એ જે તે સમયે ત્યારે કોટેચા પરિવાર હાજર હતો, અને કોટેચા પરિવારે આ જમીન જે તે સમયે ખરીદી હતી. ટ્રસ્ટમાં 2017માં મારા ફાધર, બધા જે બીજા ટ્રસ્ટીઓ હતા ને બધા ટ્રસ્ટીઓ ધીમે ધીમે ઉંમરને કારણે બધા જતા રહ્યા ઉપર, અને મારા દાદા પણ ઉંમરને કારણે જતા રહ્યા હતા. અને મારા ફાધર 2017માં મારા ફાધરે ગિરીશભાઈને વાત કરી કે ભાઈ ગિરીશભાઈ આમાં ટ્રસ્ટીઓ બહુ ઓછા છે, તો અમારે તમને ટ્રસ્ટીમાં લેવા છે. અને મારા ફાધરે જ ગિરીશભાઈને ટ્રસ્ટીમાં લીધા હતા 2017માં. આ કઈ બ્રહ્મ સમાજની કે કોઈની જગ્યા નથી, આ અમારી પોતાની માલિકીની જગ્યા હતી. અને મારા શંભુ પ્રસાદ હરિદત્ત જોશીએ જે તે સમયે એનું ટ્રસ્ટ બનાવેલું હતું. એ ટ્રસ્ટ પછી તેમાં બીજા 5 માણસો હતા, એ બધા ગુજરી ગયા. પછી હું, મારા ફાધર ને મારા કાકા 3 જ હતા. પછી જે તે સમયે ગિરીશભાઈને પપ્પાને વાત થઈ, પપ્પા ગિરીશભાઈ ટ્રસ્ટી તરીકે લીધા. અને કઈ બ્રહ્મ સમાજની કે કોઈની જગ્યા છે નહીં, આપણા માલિકીની જ, શંભુ પ્રસાદ હરિદત્ત જોશીની માલિકીની જ જગ્યા હતી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે. તો ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં જમીનના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં દિવસે ને દિવસે જમીનમાં જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળી રહી છે. જમીનમાં પોષક દ્રવ્યો ઓછું થવાનું કારણ એક કરતાં વધુ પાક ખેડૂતો લે છે, અને વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરો તેમજ
પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી જરૂરી દ્રવ્યોનો નાશ થાય છે. તદુપરાંત માત્ર ખેતરમાં ખાતર આપીને ઉત્પાદન નથી થતું, પરંતુ જમીનમાંથી જે જરૂરી તત્વો હોય છે તેનાથી પણ પાક વધુ ઉત્પાદન આપે છે. ખેડૂતો માત્ર અમુક તત્વો ઉપરથી છાંટીને પાકનું રક્ષણ કરતા હોય છે, પરંતુ જરૂરી તત્વ ન હોવાથી ચણા, અડદ, તલ, ઘઉં સહિતના પાકોમાં પોષક દ્રવ્યોની ખામી જોવા મળી છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર જોવા મળી છે. જમીનની અંદર જો છોડને ઉપયોગી પોષક તત્વો છે એ 17 છે. 17માંથી 14 પોષક તત્વો છોડ જમીનમાંથી ઉપાડતો હોય છે. અને આ 14 પોષક તત્વોમાંથી મુખ્ય અને સૂક્ષ્મ જો બે ભાગ પાડીએ તો મુખ્ય પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, અને સૂક્ષ્મ પોષક તત્વોની અંદર આયર્ન, કોપર, ઝિંક અને મેંગેનીઝ આ જે છે એ વધારે ઉણપ જોવા મળે છે જમીનમાં, જેથી ખેડૂત છે એ ખાતર તરીકે આપતા હોય છે. તો છેલ્લો અમારો જે સર્વે પ્રમાણે જોવા જઈએ તો નાઇટ્રોજનના માપદંડ માટે અમે મુખ્યત્વે જમીનની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન છે એ કાઢતા હોય છે. તો ઓર્ગેનિક કાર્બન છે જમીનમાં અત્યારે મધ્યમથી ઓછા તરફ જતો રહ્યો છે. જેની પાછળના મુખ્ય કારણ છે એ માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ અને સેન્દ્રિય પદાર્થનો રાસાયણિક ખાતર સમન્વય કરી અને ન વાપરવાને લીધે જોવા મળે છે. ત્યાર પછીનું એક તત્વ પોટાશ, કે જે કુદરતી રીતે આપણી જમીનમાં વધારે હતું, પરંતુ પોટાશ જે છે એ પણ નાઇટ્રોજન જેટલો જ છોડ ઉપાડ કરે છે, પરંતુ આપણે આ ખેડૂત છે માત્ર નાઇટ્રોજિનિયસ અને ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર જ વાપરે છે, પોટાશના ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા નથી. એને લીધે પોટાશ ઓછું જોવા મળે છે. અને પોટાશના કાર્ય જે છે એ ઉત્પાદન વધારવું, એ સિવાય પોટાશથી જે છે એ ક્વોલિટીબદ્ધ ઉત્પાદન મળે છે. તો ખેડૂતે છે એ વાપરવાથી ક્વોલિટી વાળું ઉત્પાદન અને સામે રોગ જીવાતનું નિયંત્રણ પણ થોડા અંશે છે એ પોટાશ વાપરવાથી થતું હોય છે. તો ત્યાર પછી સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વમાં આયર્ન તત્વ મધ્યમ, મેંગેનીઝ વધારે, કોપર જે છે એ પણ જમીનમાં આપણે વધારે છે, અને ઝિંક છે એ જમીનમાં ઓછું જોવા મળે છે. તો આ સૂક્ષ્મ તત્વો જે છે એ જમીનમાં જે મધ્યમ, ઓછું કે વધારે જોવા મળે છે એના નિયંત્રણ માટે ખેડૂતે હંમેશા મોટા ભાગે ઝિંક સિવાય અથવા તો ઝિંકને છંટકાવ દ્વારા પણ આપી શકી અને જમીનમાં પણ આપવો હિતાવહ છે. પરંતુ બાકીના પોષક તત્વોને છંટકાવ દ્વારા ખેડૂત આપે તો જમીનમાં જે કઈ ઉણપ છે એ પૂરતી થઈ અને બેલેન્સમાં પોષક તત્વોનું નિયંત્રણ છે એ થઈ શકે, અને જે કઈ પાક ઉત્પાદનમાં ઘણા ઘટાડો જોવા મળે છે એ ખેડૂત દ્વારા બેલેન્સમાં ખાતર ન આપવાને લીધે જોવા મળે છે, કે એક જ પદ્ધતિથી એક જ સરખું ખાતર આપે છે. તો ખેડૂતે વર્ષમાં એકવાર ઉનાળામાં માર્ચથી એપ્રિલ મહિનામાં જમીનનું ટેસ્ટિંગ કરાવ્યા પછી ખાતર છે એ આપવું જોઈએ, જેથી કરીને કયા તત્વો વધારે છે ને કયા ઓછા છે એને પ્રમાણે તત્વોના આધારે ખાતરમાં વધઘટ કરી અને ખેડૂત છે એ ખાતર આપી શકે. જુનાગઢ જિલ્લાના મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે મુસ્લિમ ધોબી સમાજ વર્ષોથી સખત મહેનત કરીને રાજ્યના વિકાસમાં યોગદાન આપી રહ્યું છે, પરંતુ આજે પણ શૈક્ષણિક અને આર્થિક રીતે ઘણી પાછળ રહી ગઈ છે. SEBC યાદીમાં 20મા ક્રમે સમાવેશ હોવા છતાં હિન્દુ અને મુસ્લિમ ધોબી સમાજ માટે સ્પષ્ટ ઉલ્લેખનો અભાવ છે, જેનાથી મુસ્લિમ ધોબી સમાજને હિન્દુ ધોબી સમુદાય સમાન લાભો મળતા નથી. તદુપરાંત ગરીબી રેખા નીચે આવતા કુટુંબો EWSના લાભોથી પણ વંચિત રહી ગયા છે. પ્રમાણપત્ર મળવામાં ટેકનિકલ અડચણો પણ સર્જાઈ રહી છે. મુસ્લિમ ધોબી સમાજ જુનાગઢના પ્રમુખ ઇકબાલભાઈ મોહમ્મદભાઈ ચૌહાણ તરફથી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા, અમારા તમામ સમાજના બધા જ સભ્યશ્રીઓ તરફથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવ્યા છીએ કે ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે EWS અને SEBCના લાભોની સમાનતા અંગે અમે કલેક્ટર સાહેબોને રજૂઆત કરી છે. બક્ષી પંચ મુજબ 20મી કોલમમાં ધોબી જ્ઞાતિનો સમાવેશ થાય છે, પરંતુ એ મુસ્લિમ સમાજના લોકોને એમનો લાભ મળતો નથી. ગરીબી રેખા નીચે આવતા અને આર્થિક રીતે પછાત, સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે પછાત એવા અમારી જ્ઞાતિના લોકોને આવો લાભ મળે
સરકારી યોજનાઓના લાભો મળે એ બહુ મહત્વનું છે. ગરીબી રેખા નીચે આવતા લોકોને પોતાનું જીવન જીવવું બહુ અસહ્ય બની જાય છે. એ દ્રષ્ટિએ આવા લાભોથી અમને વંચિત જે રાખવામાં આવ્યા છે એ લાભો અમને મળે એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે. અમારા ફેમિલી મેમ્બરો, અમારા કુટુંબીઓ, અમારો સમાજ, અમારો દેશ આગળ વધે એવી અમે સાહેબને આ અંગેની રજૂઆતો કરી છે. અને અમારું EWS ACBCના દરેક પ્રકારના લાભો, સરકારી દરેક યોજનાઓનો અમને લાભ મળે એવી અમારી કલેક્ટર સાહેબ પાસે નમ્ર અરજ છે. ગાઢ ધુમ્મસથી ગિરનાર પર હિમાલય જેવા માહોલ વચ્ચે 8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ધુમ્મસનું શરૂ થયેલ આક્રમણ આજે પણ યથાવત રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજ વધીને 86% પહોંચી જતા જુનાગઢ સહિત સમગ્ર સોરઠ વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. આ સાથે જ ઝાકળ વર્ષા પણ થતા કાશ્મીરી માહોલ છવાઈ ગયો હતો. ગિરનાર પર્વત પર ગાઢ ધુમ્મસને લઈને આજે પણ વાદળોનું આવરણ છવાઈ જતા હિમાલય જેવો માહોલ જોવા મળ્યો હતો. જેની સાથે ગિરનાર પર લઘુત્તમ તાપમાન 8.1 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ અવિરત કાતિલ ઠંડી પડી રહી હોય નાતાલની રજા પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જૂનાગઢમાં આજે પણ સવારે લઘુત્તમ તાપમાનનો પારો 14.8 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% અને 5.8 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાતા લોકો ઠરી ગયા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના મધુરમના શીતલનગરમાં પતિએ ગળાફાંસો ખાધાના બીજા જ દિવસે પત્નીએ ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ શીતલનગરમાં રહેતા સતીશભાઈ લાલજીભાઈ પરમાર નામના યુવાને ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ સવારે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. આ ઘટના અંગે પોલીસે મૃતક યુવકના પત્ની ગીતાબેનનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પતિના આપઘાતના બીજા દિવસે એટલે કે ગઈકાલે વહેલી સવારે 5 વાગ્યે ગીતાબેને પણ પોતાના ઘરે પતિની પાછળ ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને જિગ્નેશભાઈ રગજીભાઈ રાઠોડનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે બંનેના આપઘાતથી 2 સંતાનોને એક સાથે માતા અને પિતાનું છત્ર ગુમાવ્યું છે. કોઈ પણ ઝઘડો કે પ્રશ્નનું નિરાકરણ એ જિંદગી ટૂંકાવવી કે આત્મહત્યા કરી લેવી હોતી નથી. દંપતીના આપઘાતના પગલા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુ તપાસ પીએસઆઈ એચબી ચૌહાણ ચલાવી રહ્યા છે. આજે અમારી ઘરે એક દુઃખદ ઘટના બનેલી છે. દુઃખદ ઘટના એવી છે કે જે દરેકના પરિવારમાં બે માણસો એકબીજા સાથે નાના એવા બે પતિ પત્ની સામાન્ય એવા નાના એવા ઝઘડામાં કેવું રૌદ્ર સ્વરૂપ લઈ લે છે અને દુઃખદ વિચાર લઈ લે છે અને પોતે સુસાઇડ કરી લે છે. મારા મોટા ભાઈ સતીશભાઈ લાલજીભાઈ પરમાર જે 23 તારીખે બે માણસના સામાન્ય ઝઘડામાં પોતે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લે છે. અને એની જ વેદનામાં આજે મારા ભાઈની જે ક્રિયા હતી એમાં વહેલી સવારે મારા ભાભી પણ એના દુઃખમાં ગીતાબેન પ્રાગજીભાઈ રાઠોડ એ પણ એની પાછળ આજે પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. મિત્રો, એની પાછળ એ પોતે તો બે નિર્ણય લઈને નીકળી ગયા અને પણ એની પાછળ મારી ભત્રીજી જે એની દીકરી અને એના દીકરાને એ રઝળતા મૂકી ગયા છે. મિત્રો, આવો આપણે વિચાર જે જીવનમાં મારા ભાઈ અને ભાભીએ લીધો છે એવો વિચાર ક્યારેય કોઈ ન લે અને જે એ પોતે જે આવા વિચારથી દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ અહીંયાથી દુઃખ દૂર નથી કર્યું. એની પાછળ ઘણાને દુઃખી કરીને ગયા છે. પરિવારનો વિચાર કર્યા વગરનું આવું સામાન્ય પગલાથી જીવન છે પોતું ખતમ કરી દેવું એ તો કઈ એનો ઈલાજ નથી, એ એનો કઈ વિકલ્પ નથી. મિત્રો, આવા અણસમજ્યા પગલાથી જીવનમાં દરેકને દુઃખ જ મળવાનું છે. આ દુઃખની મુક્તિનો માર્ગ નથી. આ દુઃખમાંથી પાર નીકળવા માટે તમારે સામાન્ય બોલાચાલી, સામાન્ય ઘર કંકાસ તો દરેકના ઘરમાં થતું હોય, પણ તમે બંને સાથે મળી અને એનો હલ કરો તો આ દુઃખમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. ક્યારેય કોઈ દી આવો પગલો મિત્રો મહેરબાની કરીને ન ભરતા. જેવું અમારા કુટુંબ ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈના કુટુંબ ઉપર ના પડે. આ જે બનાવ બની ગયો છે એ મારા બંનેવી છે. સતીશ લાલજીભાઈ પરમાર એ મારા બંનેવી તો હતા પણ મિત્ર પણ હતા અને એ છે એ 23 તારીખે સુસાઇડ કરી ગયા છે. હવે એ સુસાઇડ કરવાનું કારણ એ નાનો મોટો અત્યારે કોઈ પણ હોય સંસાર છે, સંસાર એને જ કહે કે જે એમાં તકલીફ પડતી હોય એ બે માણાનો નાનો એવો કંકાસ અને ઝઘડો કહે અને બંદૂક થતું હોય એમાં આજે એમણે સુસાઇડ કરી લીધું 23 તારીખે અને એની વેદનામાં આજે 3 દિવસ પછી એમની આજ ક્રિયા હતી પાણી ઢોળકી
હવે એમાં આજે મારી બેન વહેલી સવારે એ પણ એની વેદનામાં સુસાઇડ કરી ગઈ છે. હવે એમને એટલું વિચારવું જોઈએ કે મારા બાળકોનું શું થશે. આજે 2 બાળકો છે, નાના છે, એક છોકરી 11માં છે, એક છોકરો 6માં છે. હવે એનું કોણ નોંધારા થઈ ગયા છે અત્યારે. એટલે આપ સૌને એ વિનંતી કે તમે કાંઈ પણ કરો, સુસાઇડ કરો, કાંઈ પણ તમે જે પેલા પ્રશ્ન વિચારો. પ્રશ્ન છે એનો જવાબ છે જ. એવું નથી કે મોત તો બધાને છે જ, પણ જે તમે આ મોત બોલાવો છો તો આપ સૌની એક વિનંતી, કાંઈ પણ પ્રશ્ન હોય તમે અંગત સોલ્વ કરો. બાકી તમે કોઈક 2 માણસોને કયો. આ ઘરડાવ છે, ઘરડાવ એ જ કહેતા કે ભાઈ તમે બાતો તો 5 માણસ ભેગા થાય, તો 5 માણસ ભેગા થતા ને એનું સોલ્વ થતું. પણ અત્યારે તો કેવું કે એકાબીજા સમજે નહીં, બસ સુસાઇડ કર્યું. સુસાઇડ કરવાથી એનો અંત નથી આવતો, એનું બહુ ખરાબ પરિણામ આવે છે અને પરિવારને ભોગવવું પડે છે. કેશોદ ખાતે નવા વરાયેલ તાલુકા અને શહેર પ્રમુખને અભિનંદન અપાયા હતા. કેશોદ શહેર તાલુકા ભાજપના પ્રમુખોની વરણી તથા પદાધિકારીઓ કાર્યકર્તાઓ ચાર ચોકમાં આકાશબાજી કરીને નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવી હતી. કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પદે જયદીપસિંહ સોલંકી તથા કેશોદ શહેર ભાજપ પ્રમુખ પદે હિરેનભાઈ ભોરણિયાની નિયુક્તિ મંડળ પ્રમુખ તરીકે વરણી થતા કેશોદ ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અભિનંદન આપેલા હતા. આવનારા 3 વર્ષ માટે સૌને સાથે રહીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મને હિરેન ભોરણિયા અને જયદીપસિંહ સોલંકીને પ્રમુખ પદની જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે, જેને અમે ખૂબ 3 વર્ષ માટે સારી રીતે સૌને સાથે લઈ અને પાર્ટીનો વ્યાપ થાય એવું કામ કરશું. અમારા કેશોદ તાલુકાના અને કેશોદ શહેરના જે પ્રમુખોની નવી વરણી થઈ છે એના અનુસંધાને અમે કેશોદ 4 ચોકની અંદર ફટાકડા ફોડી અને નવા પ્રમુખોને બંનેને આવકાર્યા છે. અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તાલુકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ ભોરણિયાને પ્રમુખ બનાવ્યા છે, એની ટીમ ખૂબ સારી રીતે બનશે. એ બંને કાયમી માટે પ્રમુખ જે 3 વર્ષ સુધી રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કેશોદ એની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. અમે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અને જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભારી છીએ કે અમને આવા યુવા પ્રમુખોને આપ્યા છે. આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને બંને પ્રમુખોએ અને અમે બધાએ આગેવાનોએ હાર તોરા કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અમે એમને પગે લાગ્યા છીએ અને નમન કર્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમ હતો એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર કેશોદમાં 4 ચોકની અંદર અમારા કાર્યકર્તાઓ રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દરેક કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું. દરેક બંને પ્રમુખ જે આવ્યા છે એમને વિનંતી કરું છું કે 3 વર્ષ સુધી જે કામ કરે એની અંદર આપણા દરેક કાર્યકર્તાઓને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરે. જુનાગઢ જિલ્લા જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના આઈટીના ગુનામાં વેરાવળ કોર્ટના હુકમથી વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતો કૃણાલ પ્રવીણસિંહ વાઘેલાને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ગત 20 ડિસેમ્બરના રોજ જેલમાં આવેલ કાચા કામનો કેદી કૃણાલે બુધવારે સાંજે 5 વાગ્યાના અરસામાં જેલના સાંસ્કૃતિક હોલના બાથરૂમમાં દોરી બાંધીને લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ થતાં જેલ અધિક્ષક H.O. વાળાએ દોડી જઈને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને વાકેફ કરતા તેઓની હાજરીમાં વિડીયોગ્રાફી કરીને કાચા કામના કેદીનો મૃતદેહ નીચે ઉતારી એ ડિવિઝન પોલીસના મારફતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કૃણાલના આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ મૃતક યુવક પ્રથમવાર જેલમાં આવ્યો હતો અને જામીન થશે નહીં એવી ભીતિથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વધુ તપાસ એ ડિવિઝન મહિલા PSI VL લખધીરિયા ચલાવી રહ્યા છે. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ.
સાંસ્કૃતિક હોલમાં બંધ થતો કાચા કામનો કેદી કૃણાલ પ્રવીણભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 19, આત્મહત્યા કરેલી હોય. ફરજ પરના કર્મચારીઓને ઓફિસમાં આવીને જાણ કરેલી 4:30 પોણા 5 ને આજુબાજુ કે સાંસ્કૃતિક હોલમાં એક આરોપી સંડાસના ભાગે દોરી વડે ગળે ફાંસો લગાવી અને લટકે છે. તો અમે બધા ત્યાં ફરજ પરના સ્ટાફ અને બીજા અધિકારી કર્મચારીઓ સાથે અમે સાંસ્કૃતિક હોલમાં પહોંચ્યા. તો ત્યાં કેદી લટકતો હોય તો તાત્કાલિક અમારા જેલના મેડિકલ ઓફિસરને જાણ કરી. તો મેડિકલ ઓફિસર સાહેબે આવી ચેક કરતા મૃત જાહેર કરેલો. પછી અમે ધોરણસરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હોય એસડીએમ શ્રીને જાણ કરી અને એમની વિડીયોગ્રાફી સાથે કમ્પ્લીટ બધું કાર્યવાહી પૂર્ણ કરી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. આરોપી જેલમાં 20/12/2024ના રોજ એટલે કે 5 દિવસ પહેલા જ દાખલ થયેલ છે. આરોપી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ગુનાના આઈટી એક્ટ કલમ 66C, 66D વગેરે કલમોમાં ગુનો કરેલો હોય તો એ ગુનામાં જેલમાં આવેલ હતો. એમને બેરેકમાં બંધ થતા અન્ય કેદીઓની પ્રાથમિક પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે એમને ઘરે વાતચીત કરેલી ને જામીન બાબતમાં વાર લાગે એવું હોય એટલે એ ટેન્શનમાં આવી અને આ પગલું ભરેલું હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. કેશોદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી. 5 દિવસ બાદ પણ ચોરીના આરોપીનું પગેરું શોધવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં તારીખ 22મીએ વેપારીના બંધ મકાનમાંથી ધોળા દિવસે ચોરી થઈ હતી. 18 લાખ રોકડ અને 7 તોલા સોનાનો હાથ ફેરો કરીને નાસી ગયા હતા. આરોપીના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આરોપી ઓળખ અને માહિતી આપવા પોલીસે જાહેરાત કરેલ છે. આરોપીની માહિતી આપનારને પોલીસ ઇનામ પણ આપશે. ધોરાજી સિટી પોલીસે પોસ્કો તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સામેલ વ્યક્તિઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા. પીઆઈ આરજે ગૌતમ તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. સગીરા સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ધોરાજીના વિશાલ ઉર્ફ ગોપી મનીષ રાઠોડ તેમજ તેમની મદદ કરનાર નરેશ ઉર્ફ નીર રાજા રાઠોડ, મોહન મુન્ના રાજવાણીને પકડી પાડ્યા હતા. દુષ્કર્મ આચરનાર અને તેમના સાથીદાર દ્વારા ભોગ બનનાર ઉપર હુમલો કરીને ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભર શિયાળે આજથી 3 દિવસ માવઠાની આગાહી. જૂનાગઢના વધુ એક આશ્રમ અને સંસ્થાને લઈને વિવાદ. જૂનાગઢમાં પતિના આપઘાતના બીજા દિવસે પત્નીએ પણ જીવન ટૂંકાવ્યું. અને જૂનાગઢ જેલમાં કાચા કામના કેદીનો ગળાફાંસો ખાઈને આપઘાત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.